ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. અને ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે વિશ્વાસીઓના ઘર તમે ખાઈ જાઓ છો, ઢોંગથી લાંબી પ્રાર્થનાઓ કરો છો, તે સારું તમે વધતો દંડ ભોગવશો. માથેને લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય અને 14મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમી સલામ. આપણા પ્રભુ અનાથ, ગરીબ, લાચાર અને ખાસ કરીને વિધવાઓના હિમાયતી છે. અને એટલા માટે જેઓ આ શ્રેણીના લોકોનો હક ડૂબાવે છે, એટલે કે અનાથ, ગરીબ, લાચાર, વિધવા, જરૂરિયાતમંદ, એ શ્રેણીના લોકોનો હક જેઓ ડૂબાવે છે, તેમને હેરાન કરે છે, તેમના હકનું પણ હડપ કરી જાય છે, એમનું શું થશે એની તમે આ કલમો પરથી કલ્પના કરી શકો છો. હું આ શ્રેણીના લોકોને મદદ કરવાનું, તેમને હેલ્પફુલ થવાનું તો એક તરફ રહ્યું, પણ જો તેમના હક અને તેમના ભાગનું પણ પડાવીને ખાઈ જતો હો અને પછી લાંબી, અલંકૃત, દળદાર અને ભારે શબ્દોમાં પ્રભુને નહીં પણ સાંભળનારા લોકો પર પ્રભાવ પાડવાના માટે પ્રાર્થના કરતો હોઉં કે કરતી હોઉં, લોકોને એકવાર છેતરીશ પણ પ્રભુને નહીં, કારણ કે પ્રભુ પરમેશ્વર જે સર્વજ્ઞ છે અને એ બધું જ જાણે છે. ફરીથી કહું છું કે આ વચન આપણ સર્વને લાગુ પડે છે, કોઈ ખાસ વ્યક્તિ પૂરતું જ નહીં. મારું અંગત જીવન જુદું હોય અને જાહેર જીવન જુદું હોય, અંદર કૂચ અને બહાર કૂચ. ઘણી બધી વખત બહુ સ્વાભાવિક રીતે આપણે અમુક વ્યક્તિઓના પ્રભાવ, અસર હેઠળ આવી જઈએ છીએ. આપણે જે તે વ્યક્તિઓ પ્રતિ પૂર્વગ્રંથિ બાંધી લઈએ છીએ. એ હકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે. આપણે ધારી લઈએ છીએ. જેમ કે સુનિલ વસાવા બહુ મસ્ત પ્રાર્થના કરે છે, સુનિલ વસાવા બહુ મસ્ત બોધ આપે છે, આ પ્રમાણે. અને ઘણીવાર તો પ્રભુ કરતાં સુનિલ વસાવાનો મહિમા વધી જાય અને ઘણીવાર તો હું સામેથી એવી અપેક્ષા આપ સર્વની પાસે રાખું અથવા એક રીતે જાહેરાત આપું કે મારે ત્યાં મારી પાસે પ્રાર્થના કરાવશો તો આ આમ થશે, તેમ થશે. ને એમ કરતાં વ્યક્તિનો મહિમા વધી જાય છે અને પ્રભુનો મહિમા ઘટી જાય છે. અને એમ કરતાં પ્રભુનો મહિમા જે કદી આપણે માણસ તરીકે ઘટાડી શકતા નથી, પણ આપણો મહિમા પ્રભુ કરતાં વધી જાય છે અને આપણી બોલબાલા વધી જાય છે. અને એમ કરતાં પ્રભુ તો ક્યાંના ક્યાં. અને મારો જ દાખલો આપીશ કે સુનિલ વસાવાનો મહિમા મોટો થવા લાગે, એવું ના હોય. જો હું મારા પ્રભુનો મહિમા ઢોંગ, ધતિંગ, આડંબર, દેખાડો કરી ચોરી લઉં તો મને અફસોસ છે. બસ આજે આટલું જ. બીજું આવતીકાલે અને આગળના દિવસોમાં જોઈશું. ને પ્રભુ આ બધી બાબતો સમજવાના માટે આપણ સર્વને તેની સહાય કરો, મદદ કરો. આમીન. ધન્યવાદ.